નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। જસદણથી રાજકોટ જતી એસટી બસમાં જવા માટે વિદ્યાર્થીઓ તથા પેસેન્જરને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જસદણ એસટી ડેપો અને એસટી મેનેજરને વાત કરી રજૂઆત કરી હોવા છતાં સરખા જવાબ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। સરકારી તંત્રની આવી નબળી કામગીરીને કારણે દૈનિક અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે જસદણ એસટી વિભાગ આનો કોઈ કાયમી ઉકેલ લાવે છે કે નહીં એ જોવું રહ્યું। 7:30 વાગ્યાના ઊભા છે। જસદણ ડેપોની 2 જ બસ આવી છે, એ ફૂલ ઉપરથી આવેલી છે, બરવાળા ધંધુકા ફૂલ। આ ટ્રાફિક હોવા છતાં જસદણ ડેપો મેનેજર કે 11 વાગે અમે પહોંચીશું, કાંઈ પોઝિશન કરીને બસ મેકતા નથી। બસ છે એમાં પંચર છે, ઉપરથી બસ આવે તો તમે જોયો જો ફૂલ આવે છે આ રીતની। કેમેરામેનને કેસ બસ બતાવે કેટલી ટ્રાફિક છે। હવે આમાં રાજકોટ કઈ રીતે જવું જોવો તો જગ્યા છે, વર્કશોપમાં તમે જોઈ શકો છો। કેમેરામેનને કેસ કે આ બધું કેમેરો કરે, બોલો હવે બીજું મંતવ્ય શું છે? અને વર્કશોપમાં છે ગાડી પંચર છે, એમાં પંચર હજી થતું નથી, એ તમે જોઈ શકો છો। ને વર્કશોપના કર્મચારી નથી કોઈ। તમે રજૂઆત કરી હતી? હા, રજૂઆત 4 વખત કરી કે ઉપરથી બસ આવે જ છે, આવે જ છે, પણ આવે એ બધી આ ટાઈપની ફૂલ આવે છે। બરોબર। કેટલા વિદ્યાર્થી હશે અંદાજે જવા માટે રાજકોટના? ડેઈલીના અમે 300 થી 400 જણા હોય છે જવાવાળા। 300 થી 400 વિદ્યાર્થીઓ જવા માટે મુશ્કેલી થઈ રહી છે, ત્યારે સરકાર કોઈ ધ્યાન દોરતું નથી। ધ્યાન પ્રાઇવેટમાં જવું પડે છે, પાસ કઢવા છતાં તો પેસેન્જર ભાડું ધ્યાન જવું પડે છે પ્રાઇવેટમાં। રિપોર્ટર જિગ્નેશભાઈ સાથે એન્કર વનમાળી ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, જસદણ।